સાધુનો સંગ બે રીતે મળે. એક તો જ્યારે પુણ્ય પાકે ત્યારે સાધુ મળે, અને બીજું આપણા એકેય પુણ્ય ન હોય પણ જ્યારે રામ કૃપા કરે તે દિવસે સાધુ મળે. બે જ વસ્તુ ઉપલબ્ધિની. એક તો બળે પુણ્ય પુંજ બીનું, બે જ વસ્તુ રામાયણે બતાવી. અત્યંત પુણ્ય જ્યારે આપણા પ્રગટ થાય તેથી ઓચિંતો કોઈ સાધુનો ભેટો થઈ જાય મળે. અને અત્યંત પુણ્ય એને કહેવાય કે જ્યારે આપણે બધા આપણા પાપ કબૂલી લઈએ, પહેલું પુણ્ય શરૂ થઈ. જ્યારે બધા જ જેટલા મથે જાવાળ સતી રાણી એટલા વકરમ મેં કર્યા, તોડા દે રે એમ લૂંટી કુંવારી જાન. જે આત્મનિવેદનનું આખું પદ, જે ભાગવતકાર આત્મનિવેદન પ્રહલાદના મુખે બોલાવે કે નવમી ભક્તિ, આપણો જાડેજો આ નવમી ભક્તિ પોતાની ભાષામાં અદ્ભુત શાસ્ત્ર આપી ગયો કે આ મારું આત્મનિવેદન.